મોંઘવારીનો આંક સતત વધી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત પેટ્રોલના ભાવમાં વધારો થયો છે। ત્યારે આવો જાણીએ કે શું છે લેટેસ્ટ રેટ। નમસ્કાર, હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે। બુધવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ નજીવા વધારા સાથે 70.50 પ્રતિ ડોલર બેરલ પર વેચાઈ રહ્યું હતું। તે જ સમયે બ્રેન્ટ ક્રૂડ ઘટીને $75.89 પ્રતિ બેરલ થઈ ગયું છે। દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે। ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે। જૂન 2017માં પહેલા દર 15 દિવસે ભાવમાં સુધારો કરવામાં આવતો હતો। ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો થયો છે। અહીં ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી। પંજાબમાં પણ પેટ્રોલ 51 પૈસા અને ડીઝલ 48 પૈસા મોંઘું થયું છે। મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો થયો છે। મહારાષ્ટ્રમાં પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 12 પૈસા સસ્તું થયું છે। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો બહાર પાડવામાં આવે છે। પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે। આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પડે છે। તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો। ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો 92 249 નંબર પર RSP અને તેમનો સિટી કોડ લખીને માહિતી મેળવી શકે છે અને BPCL ગ્રાહકો RSP અને તેમનો સિટી કોડ લખીને 92 31 12 22 નંબર પર SMS મોકલીને માહિતી મેળવી શકે છે। તે જ સમયે HPCL ઉપભોક્તા HP પ્રાઇસ તેમજ તેમનો સિટી કોડ ટાઈપ કરીને 92 22 01 122 પર નંબર લખીને તમે કિંમત જાણી શકો છો। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।